નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જેના વડે ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભી રહી શકે, એનું નામ સાચું શિક્ષણ. દર્શક મિત્રો, નવા ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વ્યવસ્થા, અર્થતંત્ર અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં મોટા પાયે પરિવર્તન આવી રહ્યા છે. પરંતુ દેશની આવતીકાલને ઉજ્જવળ બનાવવા માટે સૌથી કારગત શસ્ત્ર હોય તો તે છે આજનું શિક્ષણ. શિક્ષણમાં આમૂલ પરિવર્તનની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બનાવાઈ છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એના નવીન અભિગમોને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવો છે અને એ માટે ચર્ચા કરવા માટે આજે ખાસ દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હર્ષદ પટેલ કે જેઓ આઈઆઈટી ગાંધીનગરના વાઇસ ચાન્સેલર છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર સાહેબ. સાહેબ, છેલ્લા 4 દાયકામાં દેશની જરૂરિયાતો બદલાઈ છે, દેશની વ્યવસ્થાઓ બદલાઈ છે, સમાજની સંરચના પણ બદલાઈ છે. એટલે બદલાતા સમય સાથે, બદલાતા પરિપ્રેક્ષ્યમાં, બદલાતા પરિમાણોમાં આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે જેની પણ ઘણી બધી એમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે, એના વિશે આજે વિગતે ચર્ચા કરવી છે. પરંતુ એ ચર્ચા શરૂઆત કરીએ એ પહેલાં આવો સાંભળીએ પ્રધાનમંત્રીશ્રીએ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે શું કહ્યું. कुछ दिन पहले देश की नई एजुकेशन पॉलिसी का ऐलान किया गया है. ये पॉलिसी 21वीं सदी के नौजवानों की सोच, उनकी जरूरतें, उनकी आशाओं, अपेक्षाओं और आकांक्षाओं को देखते हुए बनाने का व्यापक प्रयास हुआ है. 5 वर्ष तक देश भर में इसके हर बिंदु पर व्यापक डिबेट और डिस्कशन हुए हैं, हर स्तर पर हुए हैं और तब जाकर ये नई नीति बनी है. ये सच्चे अर्थ में पूरे भारत को, भारत के सपनों को, भारत की भावी पीढ़ी की आशा आकांक्षाओं को अपने में समेटे हुए नई भारत की शिक्षा नीति आई है. इसमें हर क्षेत्र, हर राज्य के विद्वानों के विचारों को समाहित किया गया है और इसलिए ये सिर्फ एक पॉलिसी डॉक्यूमेंट नहीं है, बल्कि 130 करोड़ से अधिक भारतीयों की एस्पिरेशंस का रिफ्लेक्शन भी है. साथियों, आप भी अपने आसपास देखते होंगे, आज भी अनेक बच्चों को लगता है कि उनको एक ऐसे विषय के आधार पर जज किया जाता है जिसमें उसका कभी इंटरेस्ट था ही नहीं. माँ बाप का, रिश्तेदारों का, दोस्तों का, ओवरऑल एनवायरनमेंट का प्रेशर होता है, तो वो दूसरों द्वारा चुने गए सब्जेक्ट्स मजबूरन पढ़ने लगते हैं. इस अप्रोच ने देश को एक बहुत बड़ी आबादी ऐसी दी जो पढ़ी लिखी तो है, लेकिन जो उसने पढ़ा है उसमें से अधिकांश उसके काम नहीं आता है. डिग्रियों के अंबार के बाद भी वो अपने आप में एक अधूरापन महसूस करता है. उसके भीतर जो आत्मविश्वास पैदा होना चाहिए, जो कॉन्फिडेंस आना चाहिए, उसकी कमी वो महसूस करता है. इसका प्रभाव उसकी पूरी लाइफ की जर्नी पर पड़ता है. साथियों, नई एजुकेशन पॉलिसी के माध्यम से इसी अप्रोच को बदलने का प्रयास किया जा रहा है. पहले की कमियों को दूर किया जा रहा है. भारत की शिक्षा व्यवस्था में अब एक सिस्टमेटिक रिफॉर्म, शिक्षा का इंटेंट और कंटेंट दोनों को ट्रांसफॉर्म करने का प्रयास है.
તો એક કહેવાય ને કે એક રિફોર્મના સ્વરૂપે આ શિક્ષણ નીતિ આવી રહી છે. 34 વર્ષ જેટલા લાંબા સમયની આપણે રાહ જોઈ અને પછી કંઈક શિક્ષણ ક્ષેત્રે આવા નીતિગત ફેરફારો થયા છે. સાહેબ, આપ આ બદલાતા સમય અને બદલાતા પરિમાણોની વચ્ચે શિક્ષણમાં જે નીતિગત બદલાવ આવી રહ્યો છે એને પહેલા તો કઈ રીતે જુઓ છો, એની પાછળનું વિઝન શું છે? ખાસ કરીને વડાપ્રધાન શ્રીએ જે વાતનો ઉલ્લેખ કર્યો, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ. છેલ્લી શિક્ષણ નીતિ એ 1986માં આવેલી અને સંવર્ધિત 1992માં, એટલે 86થી 2015 સુધીનો સમયગાળો, એટલે લગભગ 29-30 વર્ષ જેટલો સમયગાળો. એના પછી એનડીએ સરકારે નવી શિક્ષણ નીતિની દિશામાં વિચાર કર્યો અને એમ કહ્યું કે પોલિસી ડોક્યુમેન્ટ નથી માત્ર, પરંતુ કન્સલ્ટેશન છે. 125 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ છે. આપણે આખા આ નેશનલ એજ્યુકેશન પોલિસીના ડોક્યુમેન્ટને વિચારીએ તો કઈ પદ્ધતિથી તૈયાર થયો છે, તો કે ગ્રામ પંચાયત સુધી સજેશન્સ બ્લોક લેવલ, જિલ્લા લેવલ, રાજ્ય કક્ષાએ અને પછી દેશ કક્ષાએ આ બધા સજેશનની આખી એક પ્રક્રિયા ચાલી. એને આધારિત એક ડોક્યુમેન્ટ તૈયાર થયો. જે ડોક્યુમેન્ટને આધારિત MHRD દ્વારા એક સમિતિ પણ બનાવવામાં આવી. એ સમિતિએ કેટલીક ભલામણો કરી અને ડ્રાફ્ટ પોલિસી એ 2019માં એટલે ગત વર્ષે આવી. એને આધારિત સમગ્ર દેશમાંથી 2 લાખથી પણ વધારે લોકોએ એમાં સૂચનો મોકલ્યા અને એ બધા સૂચનોને આમેજ કરીને વધુ સુદૃઢ બનાવવા માટેની. એટલા માટે તો આ નવી શિક્ષણ નથી, પરંતુ નેશનલ એજ્યુકેશન પોલિસી છે, એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે, એટલે કોઈ પોલિટિકલ પાર્ટીની, કોઈ સરકારની નહીં, પરંતુ આ આખા દેશની પોલિસી છે. એ રીતે આ પોલિસીને જોવામાં આવે છે. એટલે 35-36 વર્ષના વાણા વાયા પછી આપણા દેશ સમક્ષ આ નવી નીતિ આવી રહી છે. એમ કહીએ કે આવી ગઈ છે. સ્વાભાવિક રીતે દર 25 વર્ષે એક પેઢી બદલાતી હોય છે, પરંતુ આ એક પેઢી બદલાવા કરતાં પણ વધારાનો સમય ગયો છે. તો મને લાગે છે કે ભલે જેટલું મોડું થયું પણ હવે બહુ મોડું કરવાની જરૂર નથી. જાગ્યા ત્યાંથી સવારની જેમ આ 2020ના જે આ મંડાણ થયા છે, તો નવી શિક્ષણ નીતિ, આ નેશનલ શિક્ષણ એજ્યુકેશન પોલિસીને આપણે આવકારીએ. જી, પ્રધાનમંત્રીશ્રીએ જે આખા 1 વર્ષ દરમિયાનમાં જે 2 લાખ આપે કહ્યું એ પ્રમાણે લોકો ભેગા મળ્યા અને બહુ ખંતપૂર્વક, ધીરજપૂર્વક આ નીતિ ઘડાઈ છે અને પ્રધાનમંત્રીશ્રીએ આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એની પ્રશંસા કરતા કહ્યું કે આ નીતિથી એવું થશે કે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં જ્ઞાનના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, વિકસશે. આ બહુ સૂચક વાત છે, જ્ઞાનનું કેન્દ્રબિંદુ બનવું. ઘણા બધા રિફોર્મ્સ કરવામાં આવ્યા છે. મુખ્ય જે સુધાર છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એ કયા છે, પહેલા એ જાણીએ. ખાસ કરીને મેં કહ્યું તેમ એક પેઢી કરતાં વધારે સમયનો બદલાવ. ગઈ શિક્ષણ નીતિ 1986માં આવી હતી. ઇન્ટરનેટ એ વખતે અસ્તિત્વમાં નહોતું. અત્યારે આપણે ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વિશ્વમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. એ સંજોગોમાં આપણું યુથ વિશ્વમાં ક્યાં ઊભું રહેશે, એને સંદર્ભને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે બાબતો આમેજ કરવામાં આવી છે, એટલે એક આખી જ્ઞાનની બાબત વિશ્વમાં ભારત જે પ્રતિનિધિત્વ કરતું હતું જ્ઞાનની રીતે, એ પુનઃ પ્રસ્થાપિત કેવી રીતે થાય, એટલે સર્જનની રીતે લોકો સુધી પહોંચી શકે. માત્ર ને માત્ર એક ગોખણિયા પટ્ટીથી અથવા તો એક લાચારીથી, કારણ કે પ્રધાનમંત્રીજીએ જેમ વાત કરી કે ભણ્યા હોય પરંતુ છતાં એને કંઈક અધૂરપ મહેસૂસ થયા કરે કે જીવનમાં કંઈ ઉપયોગિતા નથી, માત્ર રોજગારને ધ્યાનમાં રાખી નહીં, પરંતુ હોલિસ્ટિક ડેવલપમેન્ટના સંદર્ભમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. મને લાગે છે કે એ દિશામાં આ બહુ મહત્વનું કદમ છે. જી, મુખ્ય સુધારની જો વાત કરીએ એક પછી એક આપણે લઈએ તો સૌથી પહેલા તો આખું જે સ્ટ્રક્ચર છે એ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી જે 10+2 હતું એના બદલે 5+3+3+4. તો અને એમાં જે પહેલા 5 વર્ષ છે પ્રાઇમરી એજ્યુકેશન ઉપર બહુ સારું એવું ફોકસ કરવામાં આવ્યું છે. આપને શું લાગે છે કે બાળકના પ્રારંભિક શિક્ષણ, એના પ્રાથમિક શિક્ષણમાં જે ફોકસ કરવામાં આવ્યું છે એનાથી એનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ કઈ રીતે શક્ય બનશે? કયા મુદ્દાઓ ઉપર પ્રાઇમરી એજ્યુકેશનમાં ધ્યાન આપવામાં આવશે? ખાસ કરીને જ્યારે આ પોલિસી ડોક્યુમેન્ટ કેન્દ્રીય કેબિનેટે એપ્રૂવ કર્યું
ત્યારે પહેલું રિએક્શન કે ભાઈ આ આખી પોલિસીનું યુએસપી શું કહેવાય, તો 5+3+3+4 છે. 10+2 સિસ્ટમ પ્રમાણે અત્યાર સુધી આપણે કામ કર્યું છે. આ 5 એટલે શું, તો ફાઉન્ડેશન કોર્સ છે. અહીંયા ખૂબ સમજવાની જરૂર છે કે ખાનગી ક્ષેત્ર એ છેલ્લા 20 વર્ષમાં એ આ ક્ષેત્રમાં ખાસ કરીને એજ્યુકેશનના ક્ષેત્રમાં છે. એ પહેલા માત્ર સરકારી વ્યવસ્થાઓ, સાર્વજનિક વ્યવસ્થાઓ હતી, એટલે બાલ મંદિરો હતા અને પહેલા ધોરણથી આપણો અભ્યાસ થતો હતો. 2010થી આપણે આરટીઈનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, જેને કારણે પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી આપણે ભણવાની વ્યવસ્થા કરી. વાલીની અપેક્ષાઓ શું છે, આકાંક્ષાઓ શું છે, 3 વર્ષનું બાળક થાય એટલે એને ભણવા મૂકીએ. હવે સરકારી વ્યવસ્થામાં બાલ મંદિરની વ્યવસ્થાઓ આપણે ઉપલબ્ધ નથી કરાવી, પરંતુ 1986ની નીતિ પ્રમાણે આપણે આંગણવાડીની વ્યવસ્થાઓ છે. હવે આંગણવાડીની વ્યવસ્થામાં શું છે એનું ફોકસ, તો એનું ફોકસ છે હેલ્થ. વાલીને જોઈએ છે એજ્યુકેશન. ખાનગી ક્ષેત્ર એ પ્લે ગ્રુપ, KG1, KG2 અને પહેલા ધોરણમાંથી પ્રવેશ આપે, એટલે વાલી ખાનગી ક્ષેત્ર તરફ ફંટાય. એમાં પણ માધ્યમોવાળી વિષય આવે, એટલે સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચે વાલી અસમંજસમાં રહેતા હતા. એટલે છેલ્લા 20 વર્ષનું આખું તમે જોશો તો એક ધ્યાન આવશે કે ખાનગી શાળાઓ વધારે અસ્તિત્વમાં આવી. સરકારી શાળાઓમાં સારી સુદૃઢ વ્યવસ્થાઓ હોવા છતાં પણ પ્રાથમિક કક્ષાએથી બાળક 3 વર્ષનું થાય ત્યારે ભણવા માટે ખાનગી ક્ષેત્રમાં જાય છે. હવે ભણવાની એની જરૂરિયાત છે. જેમ આપણે અત્યારે વિચારીએ કે વર્ષો પહેલા આપણી ટીન એજ જે ડિફાઇન થઈ હોય, તરુણાવસ્થાનો સમયગાળો, તે અત્યારે બદલાયો છે, એને રીડિફાઇન કરવો જ પડે. એ સંજોગોમાં આપણે 6ઠા ધોરણથી ભણવા, 6 વર્ષની વયથી ભણવાની વાત છે, એક પહેલા ધોરણથી સ્કૂલમાં મૂકવાની વાત છે, એને રીડિફાઇન કરીને 5 એટલે પ્લે ગ્રુપ, KG1, KG2 પહેલું અને બીજું એમ ગણીએ તો 5 વર્ષનો સમયગાળો એ પ્રાઇમરી એજ્યુકેશનમાં ફાઉન્ડેશન કોર્સ તરીકે. કારણ કે મોટા ભાગના આપણા જે રિપોર્ટ્સ છે એ રિપોર્ટ્સમાં એવી ફરિયાદો આવે છે કે બાળક 6ઠા ધોરણમાં આવ્યું, 8મા ધોરણમાં આવ્યું, ત્યાં સુધી એને લખતા વાંચતા આવડતું નથી. તો આ ફાઉન્ડેશન કોર્સ એટલે ફાઉન્ડેશન મજબૂત કરવા માટેની એક વ્યવસ્થા આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં છે. એ સૌથી મહત્વની જે દરખાસ્ત છે એ આ ફાઉન્ડેશન કોર્સની છે. ત્યારબાદ એ 3જું, 4થું, 5મું, પછી 6 થી 8 અને 9 થી 12નો સમયગાળો. આમ આખું જે માળખું સ્ટ્રક્ચર બદલાયું છે 5+3+3+4, એ મને લાગે છે કે જ્યારે પૂર્ણતઃ એ અમલમાં આવશે ત્યારે પ્રાઇમરી એજ્યુકેશનમાં ખૂબ મોટા ફેરફારો આપણને જોવા મળશે. અને જે પ્રાથમિક કક્ષાએથી બાળકોમાં લખવા વાંચવાની ગણનની કેટલીક મર્યાદાઓ છે, એના રિપોર્ટ્સ પણ બહુ બધા આવ્યા છે. એ એસેસમેન્ટ, આપણે એચિવમેન્ટ સર્વે કરતા હોઈએ છીએ, એમાંથી બધી બાબતો ધ્યાનમાં આવી છે. બીજું, એનરોલમેન્ટ રેશિયો આપણો ખૂબ વધ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં, એટલે બહુ જ આખો સમુદાય ભણવા તરફ ફંટાયો છે, ભણે છે, તો એ ડ્રોપ આઉટ ન થાય એના માટેની વ્યવસ્થા આ ખાસ કરવામાં આવી. એટલે છેલ્લા ઘણા વર્ષોમાં એવા પણ કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે કે જેનાથી એટલીસ્ટ ડ્રોપ આઉટ રેશિયો ઘટે. અને આ જે શિક્ષણ નીતિ છે એમાં તો 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો લાવવાની વાત કરી છે. પ્રાથમિક શિક્ષણની આપણે વાત કરી અને ઘણા બધા એમાં ફેરફારો થશે. એના શારીરિક અને માનસિક વિકાસ માટે જે કહેવાય ને કે સર્વગ્રાહી પદ્ધતિ અપનાવવામાં આવશે કે જેથી એનો સર્વાંગી વિકાસ થાય. હવે આપણે થોડાક આગળ વધીએ પ્રાથમિક શિક્ષણ પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તરફ. તો અભ્યાસક્રમોમાં બદલાવ આવશે, વિષયની પસંદગીમાં પણ બદલાવ આવશે અને પ્રમાણમાં કહી શકાય કે આ બધામાં બહુ ઉદારતાવાદી વલણ અપનાવવામાં આવ્યું છે. જો આ શિક્ષણ નીતિની વાત કરીએ તો વિદ્યાર્થીને એનાથી કેટલો ફાયદો થશે? ખાસ કરીને ઉદારતાવાદીમાં મને લાગે છે કે એને લિબરલ શબ્દ વાપરતા હોય છે, પણ અહીંયા હોલિસ્ટિક શબ્દ વાપરવો જોઈએ, મને એવું લાગે છે. જ્યારે સેકન્ડરી એજ્યુકેશનની વાત કરીએ તો સેકન્ડરી એજ્યુકેશનમાં જાહેર પરીક્ષાઓ 10મા અને 12મા ધોરણની હોય છે. વિદ્યાર્થીઓની વિષયની પસંદગીમાં એક મર્યાદિત એની વ્યવસ્થાઓ રહે છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ જ્યારે વિદ્યાર્થી સેકન્ડરી એજ્યુકેશનમાં પ્રવેશે છે ત્યારે એની સમક્ષ કઈ બાબતો આવે છે? એક રોજગારીની પણ બાબત આવે અને ઉચ્ચ અભ્યાસની પણ બાબત આવે, એની સાથે સ્કિલની પણ બાબત આવે. તો આ બધી જ બાબતોની અહીંયા જે ફ્લેક્સિબિલિટીની આપ વાત કરી રહ્યા છો તેને આમે જ કરવામાં આવી છે કે જેથી કરીને વિદ્યાર્થીને રસ હોય. જેવી રીતે આપણે જોઈએ છીએ, આપ અંગ્રેજી સાથે સ્નાતક થયા છો, બીએડ થયા છો, છતાં આપનું નૃત્યમાં, સંગીતમાં રુચિ છે. તો એમ વિદ્યાર્થીઓને નાનપણથી પણ પોતાના જ સબ્જેક્ટ મળી રહે, એની રુચિના સબ્જેક્ટ મળી રહે, સ્થાનિક સંસાધનોની રીતે મળી રહે,
તો મને લાગે છે કે બાળકનો વિકાસ પૂર્ણ રીતે થઈ શકે અને એમાંથી ડ્રોપ આઉટ થવાની સંભાવનાઓ ક્રમશઃ ઘટતી જાય. એટલે ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશનમાં વિષયોનું વૈવિધ્ય અને એની પસંદગી આપવાની જે વાત મૂકી છે, એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આ ખૂબ અગત્યની વાત છે. અને કદાચ આ એક એવો સમયગાળો હોય છે કે ત્યાં સુધીમાં વિદ્યાર્થીને પોતાને સમજાતું હોય છે કે મારા રસના વિષયો કયા કયા છે, અથવા તો હું કયા વિષયની અંદર કાઠું કાઢી શકીશ, નિપુણ બની શકીશ. બાકી ત્યાં સુધી પહેલાંની જે અવસ્થા હતી એમાં તો વિદ્યાર્થી હજી પોતાની જાતને સમજે એટલો સમય જતો રહેતો હોય છે અને એના બધા વિષયનું ભારણ રહેતું હતું. પરંતુ હવે એવું લાગે છે કે વિદ્યાર્થીનું ભારણ ઓછું થશે અને એ રસના વિષયો તરફ આગળ વધશે. સાહેબ, આ બધી વાતો વચ્ચે એક મહત્વની વાત એ છે કે હવે સમય બદલાઈ ગયો છે. આપણે શરૂઆતમાં જ કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી જ બધું થઈ રહ્યું છે. શિક્ષણની અંદર પણ ટેકનોલોજીએ બહુ મોટું સ્થાન લીધું છે. ઓનલાઈન શિક્ષણની જ્યાં સુધી વાત છે એના માટે આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેવો અને કેટલોક સ્કોપ છે? ખાસ કરીને જ્યારે ડ્રાફ્ટ પોલિસી આવી ત્યારે એમાં ટેકનોલોજી અને એના ચેપ્ટર્સ આમે જ કરવામાં આવ્યા જ હતા. પરંતુ મીનવાઇલ આ કોરોનાનો મહામારીવાળો વિષય સમગ્ર વિશ્વમાં પ્રસર્યો, એટલે આ પોલિસી ડોક્યુમેન્ટમાં ઓનલાઈન એજ્યુકેશન માટે એક અલગથી વ્યવસ્થા અને એની વિચારણા કરેલી જ છે. કારણ કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા સિવાય આપણે એ બાબતોને લાગુ પાડી શકતા નથી. જી, આટલા મોટા દેશમાં જે વૈવિધ્ય છે, રૂરલ અને અર્બન એ પ્રકારની વ્યવસ્થાઓ છે, ત્યારે બધા જ પ્રકારના સંસાધનો છેવાડાના ગામ સુધી, વિદ્યાર્થી સુધી નથી પહોંચી શકવાના. માનો કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરીએ છીએ તો એને આધારિત ઈ કન્ટેન્ટ આપણે એવું ડેવલપ કરી શકીએ છીએ કે એ પ્રકારે શિક્ષકો ડિલિવરી કરી શકશે કે વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ અને એની ઇવેલ્યુએશનની પ્રક્રિયા, એટલે આ પોલિસી ડોક્યુમેન્ટમાં એના માટે પાયલોટ પ્રોજેક્ટ કરવા માટેની એક સૂચન કરેલું છે. એને આધારિત રિવ્યુ કરીને ઓનલાઈન એજ્યુકેશન અંગેની એક આખી અલગથી ગાઈડલાઈન બહાર પડશે. આ માટે એક અલગ સેલ જેમાં ટેકનોલોજીના, એજ્યુકેશનના, સબ્જેક્ટના આ બધા જ નિષ્ણાતો એમાં સામેલ હશે, જેની કારણે આપણે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓનલાઈન એજ્યુકેશન માટેનો એક પુલ બનાવી શકીશું. એક કોમન પુલ બનાવ્યા સિવાય ઓનલાઈન એજ્યુકેશન કોઈ પણ દેશ માટે આટલા મોટા વ્યાપ પર સસ્ટેન ન થઈ શકે. એટલે એક સસ્ટેનેબલ મોડેલ આપવા માટે એક પ્લેટફોર્મ કેન્દ્રીય કક્ષાએથી ઊભું કરવામાં આવશે, જેને કારણે સ્કૂલ હોય, ટીચર હોય, વિદ્યાર્થી હોય એમાં જોડાઈ શકે. જેવી રીતે સ્વયં અને પોર્ટલ, દીક્ષા અને પોર્ટલ છે જ, પરંતુ એને વધારે સુદૃઢ કરીને એમાં, કારણ કે જે પ્રકારે હમણાં આપણે જોતા હોઈએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશનમાં સાયબર ક્રાઇમના કેટલાક વિષયો પણ રહેતા હોય છે, તો એ સાયબર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને એક આખી વ્યવસ્થાઓ એ કેન્દ્ર સરકાર કરવાની છે. બહુ મહત્વનો મુદ્દો છે સાહેબ. આ જે વાત છે ને એ ઘણી બધી રીતે આપણને અસર કરે છે. એક તરફ ટેકનોલોજીમાં આપણે આગળ વધવું છે, સાથે સાથે હમણાં આત્મનિર્ભર ભારત કે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ તો એ રીતે પણ આપણી પાસે યુવાધન આટલા વિશાળ પ્રમાણમાં છે, તો યુવાધન એ દિશામાં વિચારતું થાય, બાળપણથી જ એને એવા પ્રકારનું વાતાવરણ મળે કે એ કૌશલ્યને ખીલવી શકે. ફક્ત ગોખણિયું જ્ઞાન નહીં, પણ એની સર્જનાત્મકતા કોઈ પણ વિષયમાં એ કરે અને છેવટે ધીમે ધીમે એ સંશોધન તરફ આગળ વધે. એ પ્રકારનું વાતાવરણ મળે એ માટે શું વ્યવસ્થા આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં છે? ખાસ કરીને એના 3 બાબતોને આપણે જોઈ શકીએ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના કક્ષાએ 10મા અને 12માની પરીક્ષાઓમાં આપણે ફરજિયાતપણું વર્ષમાં એકવાર લેવાય, પણ આમાં લચીલાપણું એને આપ્યું છે. એટલે વિદ્યાર્થી વર્ષમાં 2 વાર પરીક્ષા આપી શકે, અમુક વિષયોની પરીક્ષા આપી શકે. એ પ્રકારનું માળખું વિવિધ બોર્ડ્સ ગોઠવશે. કારણ કે એને આધારિત, કેમ કે પોલિસીમાં જે પ્રકારનો ઉલ્લેખ છે એને આધારિત વિવિધ બોર્ડ આખી રાષ્ટ્રીય કક્ષાએ એક નીતિ તૈયાર કરીને 10મા અને 12મા માટે વિદ્યાર્થીઓને કયા પ્રકારની ફ્લેક્સિબિલિટી આપી શકાય જેથી કરીને એને ભારણ ન થાય. ઇવન એને 2 પ્રકારની પરીક્ષાઓ, ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે મલ્ટિપલ ચોઇસ અને ડિસ્ક્રિપ્ટિવ, એવા પ્રકારના પણ ઓપ્શન્સ આપવાની અહીંયા વ્યવસ્થા મૂકેલી છે. ત્યારબાદ એ હાયર એજ્યુકેશનમાં આવે છે. હાયર એજ્યુકેશનમાં આવે તો મોટા ભાગે એવું બને કે એને ક્યાંક કામ ધંધા નોકરીમાં લગાડવું પડે, પોતે અભ્યાસ પૂર્ણ ન કરી શકે. યુજીસી પ્રમાણે અત્યારે જોઈએ તો +2 યર આપણને મળતા હોય કે 3 વર્ષનો અભ્યાસક્રમ હોય તો તમારે વધુમાં વધુ 5 વર્ષમાં એને પૂર્ણ કરવો પડે, નહીં તો તમારો પ્રવેશ રદ થાય. આમાં એ ફ્લેક્સિબિલિટી આપવામાં આવી છે કે 1 વર્ષ પૂર્ણ થયું તમારે એમાંથી બહાર નીકળવું છે, 2 વર્ષ પૂર્ણ થયા તમારે એમાંથી બહાર નીકળવું છે. તો એ સર્ટિફિકેટ, ડિગ્રી, ડિપ્લોમા
પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, આ પ્રકારની સુવિધાઓ એટલે કસ્ટમાઇઝેશન જી આ વ્યવસ્થા આપણને પૂરી પાડવામાં આવી છે. એટલે મલ્ટી ડિસિપ્લિનરી, મલ્ટી સબ્જેક્ટ આખી વ્યવસ્થાઓ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થશે. બિલકુલ. અને કારણ કે એવા ઘણા બધા ક્ષેત્રો હોય છે કે જેમાં વિદ્યાર્થી પોતાના રસના વિષયો એક સાથે અત્યાર સુધી નહોતા ભણી શકતા. અત્યાર સુધી એવા લિમિટેશન્સ હતા. આપણે ત્યાં 3 સ્ટ્રીમ હતી, એમાં બંધાઈને જ ભણવાનું રહેતું હતું. એટલે એક આ સમયગાળો એ બહુ મહત્વની વાત છે. આપે કહ્યું કે કોઈ વિદ્યાર્થી છે એને આગળ પોતાનો કોઈક બિઝનેસ સ્ટાર્ટ કરે છે, એની સાથે સાથે ભણવું છે અને એને 1 વર્ષ 2 વર્ષ આટલી છૂટછાટ આપવામાં આવે એટલે એક મેચ્યોર લેવલ વિદ્યાર્થીનું આવે, એ પોતાના નિર્ણયો જાતે લઈ શકે અને એ પ્રકારનો અભ્યાસ કરી શકાય. આ બહુ જ મોટી વાત કહી શકાય. સાહેબ, બીજી એક અતિ મહત્વની વાત જો આ એજ્યુકેશન પોલિસીને લગતી હોય તો એ છે ભાષા. બહુ આનંદ થાય એવા સમાચાર કહી શકાય કે જે પ્રાથમિક શિક્ષણ છે એમાં રાષ્ટ્રભાષા અથવા તો જે તે રાજ્યની માતૃભાષામાં શિક્ષણ ઉપર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એક બહુ સારો નિર્ણય કહી શકાય. અને જેમ જેમ વિદ્યાર્થી આગળ અભ્યાસ કરે એમ એને વિદેશી ભાષાઓ પણ અપનાવવા માટે પ્રેરવામાં આવ્યો છે. આપણી દેવભાષા સંસ્કૃત ભાષાને આટલું સરસ મહત્વ આ પોલિસીમાં જોવા મળ્યું છે. આ જે બહુભાષાકીય જ્ઞાન છે એ કેટલું જરૂરી છે? આખી ભારતીય સંસ્કૃતિ આપણે વિચારીએ તો ધબકે છે શાના ઉપર? આપણા રાજ્યોની રચના શાના આધારિત થઈ છે? આ બધું ભાષા આધારિત થયું છે. વિશ્વના કોઈ પણ દેશના સંશોધનો લઈએ તો માતૃભાષામાં અભ્યાસ એ સર્વશ્રેષ્ઠ છે એવું બધા જ સંશોધનો કહે છે. બિલકુલ. એમાં પ્રાથમિક કક્ષાએથી જો માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવે તો એ વિદ્યાર્થી, કારણ કે શીખવાની ભાષા અને એની જ્ઞાન સંપાદન કરવાની, સ્વીકૃત કરવાની, એ બંને બાબતો ખૂબ મહત્વની રહે છે. 5મા ધોરણ સુધી સ્થાનિક અથવા તો માતૃભાષામાં અભ્યાસ, 8મા ધોરણ સુધી થાય તો એ વધારે હિતકારક છે. આમ ભાષાકીય બાબતો અહીંયા હું તમારું એક ધ્યાન દોરવા પણ માંગીશ કે 4 યર ઇન્ટિગ્રેટેડ બીએડ વિદ્યાર્થી કરે એટલે સ્થાનિક કક્ષાએથી એને નોકરી મળે, એટલે સ્થાનિક ભાષા જાણતો હોય, એટલે વિદ્યાર્થી સાથે ઇન્ટરેક્શન એ પોતાની માતૃભાષામાં કરી શકે, લોકભોગ્ય ભાષામાં કરી શકે, લોકબોલીમાં કરી શકે, તો વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ ન થઈ શકે. એટલે માતૃભાષામાં અભ્યાસ એ ખૂબ મહત્વની જોગવાઈ છે. એમાં પણ રાજ્ય સરકારોને ત્રિભાષી સૂત્ર આધારિત કેટલીક બાબતો નિર્ણય કરવા માટેનું પ્રોવિઝન આપવામાં આવ્યું છે. એટલે મને લાગે છે કે જેમ ફાઉન્ડેશન કોર્સ વાળી મહત્વની જે બાબત છે એવી આ ભાષાની બાબત પણ એટલી જ મહત્વની છે કે જે આવનારા સમયોમાં આપણા વિદ્યાર્થીઓને જે શીખવાની પ્રક્રિયા છે વધારે સુદૃઢ થઈ શકશે અને એમના પરફોર્મન્સના લેવલ પર એટલે ભારણ નહીં થાય. ભાષાના પ્રશ્નોને કારણે જે છોડી દે છે વિદ્યાર્થીઓ, આપણે જોયું હશે, ઇવન તમે કોમર્શિયલમાં આપણે વિચારીએ અથવા તો અત્યારે આ પેન્ડેમિકનો જે સમયગાળો છે તો જુદી જુદી અંગ્રેજી ફિલ્મો અથવા તો સાઉથની ફિલ્મો આપણે હિન્દીમાં ડબ થયેલી જોતા હોઈએ છીએ. ઘણા બધા પ્રોગ્રામ્સ અથવા તો સ્થાનિક ભાષામાં સમાચારો આપણને વાંચવાનું વધારે પસંદ આવે છે. તો જ્ઞાન છે એ લોકભોગ્ય કેવી રીતે બને જો એ સમજે એ રીતે રજૂ કરવામાં આવે તો. એટલે નીટની પરીક્ષાઓ હોય કે બીજા અભ્યાસક્રમો હોય, જો વિદ્યાર્થીને એની માતૃભાષામાં કે સ્થાનિક ભાષામાં એટલે પ્રાદેશિક ભાષામાં આપવામાં આવે તો વધારે સારી રીતે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે. અને મને લાગે છે કે પોલિસીનો મૂળભૂત આશય એ પણ છે કે એનામાં રહેલું શ્રેષ્ઠ છે એ બહાર આવવા માટેની પૂરી આપણે એના માટે જે વિદ્યાર્થીની અંદર શ્રેષ્ઠ રહેલું છે એને બહાર લાવવા માટે જે જે કરવું પડે એ બધું જ કદાચ આની અંદર કર્યું છે. એક મહત્વનો સવાલ સાહેબ કે બદલાતી શિક્ષણ વ્યવસ્થાની અંદર અભ્યાસક્રમો બદલાશે, શિક્ષણની પદ્ધતિ બદલાઈ જશે, સંસ્થાઓની સંરચના પણ બદલાશે. શિક્ષકે, અધ્યાપકે પણ મૂળભૂત રીતે પોતાના વિચારોમાં અને પોતાની પદ્ધતિમાં બહુ મોટો બદલાવ લાવવો પડશે. આપ તો ટીચર્સ ટ્રેનિંગ સાથે સીધી રીતે સંકળાયેલા છો, તો જે શિક્ષકોની તાલીમ છે એમાં કેવું પરિવર્તન આવશે આગામી સમયમાં? ખાસ કરીને આ ડોક્યુમેન્ટમાં સૌથી વધારે ભાર જો મુકાયો હોય, જેના વિશે લખાયું હોય તો ટીચર એજ્યુકેશન વિશે લખાયું છે. અત્યારે ગ્રેજ્યુએશન પછી 2 વર્ષના બીએડ અભ્યાસક્રમની વ્યવસ્થાઓ છે સમગ્ર દેશમાં. જે પહેલા 1 વર્ષનો અભ્યાસક્રમ હતો, 2015 થી 2 વર્ષનો અભ્યાસક્રમ બન્યો છે. પોલિસી પ્રમાણે 4 વર્ષીય એટલે એકીકૃત બીએડ અભ્યાસક્રમ એટલે 12મા પછી 4 વર્ષનો અભ્યાસક્રમ એટલે બીએસસી બીએડ, બીએ બીએડ એવી રીતે શિક્ષક તૈયાર થશે. સ્નાતક થયા પછી 2 વર્ષનો બીએડ નો અભ્યાસક્રમ થઈ શકશે. પોસ્ટ ગ્રેજ્યુએશન થયા પછી 1 વર્ષનો બીએડ અભ્યાસક્રમ થઈ શકશે.
પરંતુ આ 2 વર્ષનો અભ્યાસક્રમ અને 1 વર્ષનો અભ્યાસક્રમ યુનિવર્સિટીઝ અથવા તો જ્યાં 4 વર્ષનો અભ્યાસક્રમ બીએડનો ચાલે છે તે જ સંસ્થાઓ ઓફર કરી શકશે. અચ્છા. એટલે જે સ્ટેન્ડ એલોન છે, માત્ર બીએડ કોર્સ ચલાવે છે, એમણે 2030 સુધીમાં કન્વર્ટ થવું પડશે 4 યર ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સમાં. ટીચર ટ્રેનિંગ માટે એક વ્યવસ્થા એટલા માટે કારણ કે હવે જે પ્રમોશન કહીએ અને આ 4 વિભાગો થયા, આ 4 વિભાગોમાં પણ શિક્ષકને ફાઉન્ડેશન કોર્સમાં હોય, સેકન્ડરી એજ્યુકેશનમાં હોય, એને એવું ના થાય કે હું આ સ્તરે ભણાવું છું માટે આના કરતા કંઈક જુદું છે, એવું ન રહે. એટલા માટે એમના ઇવન એ અપડેટ પણ કરી શકે. એટલે સર્ટિફિકેટ કોર્સ કરીને માનો કે સ્વિચ ઓવર થવું છે એને ફાઉન્ડેશન કોર્સમાંથી સેકન્ડરી એજ્યુકેશનમાં, તો કેટલાક કોર્સ કરીને પણ એ સ્વિચ ઓવર થઈ શકે. એટલે વર્ષ દરમિયાન 50 કલાકના કે એવા અઠવાડિયાના ઓનલાઈન કોર્સિસ અથવા તો ફેસ ટુ ફેસ મોડથી એ પોતાની જાતને અપડેટ કરી શકશે. જી દર્શક મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનેક રીતે બહુ વિશેષ છે. મુખ્ય 5 સ્તંભ ઉપર આધારિત છે અને 5 સ્તંભ એટલે ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા, વહન કરવાની ક્ષમતા અને જવાબદારીપણું. ફક્ત ઉપરછલ્લી માહિતી નહીં, પરંતુ તલસ્પર્શી જ્ઞાન, કળા, કૌશલ્ય અને આવડત, આના વડે આવનારી પેઢીને સુસજ્જ બનાવશે આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. ટૂંકમાં એક સફળ, સંવેદનશીલ અને માનવતાસભર વિશ્વ નાગરિક બનાવે એ જ સાચું શિક્ષણ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ કેળવણીના આ તમામ મહત્વના પાસાને સ્પર્શશે એવી આપણે આશા રાખીએ છીએ. આપ અહીંયા આવ્યા અને ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું. નમસ્કાર.